હા મિત્રો, ફરી એક વખત પ્રોફેસર હિતેશ પંચાલ તમને ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટ લઈને આવે છે. એમાં પાર્ટ 2 માં ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો આપણે વાત કરીએ. કયું છે આપણે જે દાખલા નંબર 19 પારસ ફાર્મા લિમિટેડ તારીખ 1/7/17 ના રોજ રૂપિયા 490 જેવા 9% 20,000 ડિબેન્ચર બહાર પાડે છે, જે 7 વર્ષ બાદ 12% ના પ્રીમિયમથી પરત કરવાના છે. વિજ્ઞાન પત્રની શરત મુજબ ડિબેન્ચર દીઠ 125 અરજી વખતે અને બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. બધા ધ્યાન રાખજો. અહીંયા ફક્ત અહીંયા નવું શું આવ્યું કે તમે પહેલા અરજી અને મંજૂરી ભેગી લેતા હતા. હવે બે ભાગમાં અરજી અને મંજૂરી સ્ટાર્ટિંગમાં દાખલા ભણ્યા હતા એ આવ્યું. એમાં 3 અરજી, મંજૂરી અને હપ્તો 3 ભાગ હતા. હવે અરજી અને મંજૂરી 2 ભાગ. હવે ધ્યાનથી સમજીએ. પહેલી આપણું તો ફિક્સ જ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. બરાબર. ડિબેન્ચર છે 20,000 અને 125 કિંમત છે એટલે આવશે 25 લાખ. બરાબર. પછી બીજી અમલ પણ એવી જ કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9% ના ડિબેન્ચર ખાતે. એ પણ રકમ સેમ 25 લાખ. હવે પાછા આપવાની જોગવાઈ જે છે જેમાં તમે શીખ્યા હતા નુકસાન અને દેવું ભાઈ બતાવીએ છીએ એ ત્રીજી આમનોંધમાં એટલે કે મંજૂરી નાણાં મંગાવતી વખતે કરવાની હોય. આ ખાસ મગજમાં રાખજો. ત્રીજી આમનોંધ એ સમય અગત્યની છે. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. આપણી પાસે કુલ 400 રૂપિયાનો ડિબેન્ચર હતો. એમાં અરજીના 125 એટલે વધ્યા 275 રૂપિયા. આ 275 રૂપિયા ક્યાં મંગાવવાના? મંજૂરી વખતે. તો આપણે લખ્યું ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 20,000 × 275 55. હવે આ 400 રૂપિયાના ગુણ્યા 12%. બરાબર. એટલે 12 × 48 રૂપિયા પરત પ્રીમિયમ છે જે આપણું નુકસાન છે. બરાબર. તો આપણે લખ્યું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2000 × 48 9,60,000. હવે જે રકમ ડિબેન્ચર મંજૂરીની છે એ રકમ જમા કરવાની તે 9% ડિબેન્ચર ખાતે 55 લાખ. સેમ રકમ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કઈ નુકસાન રકમ 9,60,000 9,60,000 કમ્પ્લીટ. નવું કઈ નથી બેટા, ફક્ત તમને મંજૂરી વખતે આ રકમ બંને મંગાવવામાં આવે છે. એક નુકસાન ઉધાર કરો અને પ્રીમિયમ પરત છે એ જમા કરો. આ વાત સમજાવવાની છે. બાકી તમે આગળ શીખ્યા છો એના એ જ આવે છે, નવું કશું નહીં. હવે ચોથી આપણો મંજૂરી રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. આ 55 લાખ રૂપિયા હતા જે એ 55 લાખ રૂપિયા લખાશે. એટલે કે 20,000 × 275. નવું શું આવ્યું કે આ બે આમનોંધનો કોમ્બો હતો એ બે ભેગી હતી, અલગ કરી દીધી. બીજું નવું કશું નથી. એવો દાખલો 20મો છે. આ મૂળ કિંમતે બહાર પાડી અને પ્રીમિયમથી પાછા આપે છે. આ વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પાછા આપવાની વાત છે. એટલે વટાવની પણ અને પણ પ્રીમિયમની વાત પણ આપણે કરી ચૂક્યા છીએ. બરાબર. પણ અહીંયા તમારે અરજી અને મંજૂરી અલગ પડે છે અને આ બધી ગણતરી મંજૂરીમાં થાય છે એ બતાવવામાં આવે છે. વટાવ માટે પણ તમને સ્પષ્ટ કહ્યું. વટાવ ક્યાં ગણવો એની સ્પષ્ટતા ન હોય તો મંજૂરી નાણાં તમે મંગાવો એટલે કે ત્રીજી આમનોંધમાં તમારે એની ગણતરી કરવાની હોય છે. બરાબર. તો 20 રકમ વાંચીએ. ધ્યાન રાખો. સ્ટાર ટેકનોલોજી લિમિટેડ તારીખ 1/9/17 ના રોજ રૂપિયા 100 એવા 8.5% ના 16,000 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડે છે. એટલે આપણે શું કહે છે 100 રૂપિયા ડિબેન્ચર છે એમાં 10% વટા એટલે 10 ભેગા
વધ્યા કેટલા 90 બરાબર. ચાલો બીજું શું કહે છે 6 વર્ષ બાદ બરાબર ડિબેન્ચર 8% પ્રીમિયમ પાછા આપવાના છે. એટલે આ 100 રૂપિયા જે છે એના 8% પ્રીમિયમ એટલે કે 8 રૂપિયા એ પરત પ્રીમિયમ છે બરાબર. તો હવે આપણે આટલું સમજ્યા પછી શરૂઆત કરીએ કે પહેલી આપણે તો આમાંથી આમ આવશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે 16000 ગુણ્યા 60 અરજી વખતે 60 મંગાયા છે એ લખી નાખીએ બરાબર. એટલે કે 16 9,60,000. બીજી આમનો સેમ બરાબર. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 8.5% ના ડિબેન્ચર ખાતે 9,60,000 9,60,000 સેમ રકમ. ત્રીજી આમનોનમાં થોડું કોમ્પ્લિકેશન છે, ઈઝી છે, આગળ ભણ્યા એવું જ છે, ધ્યાન રાખો. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર હવે લખ્યું છે બાકીના બતાવી ચાલો 100 રૂપિયામાં ડાયરેક્ટ 60 બાદ કરો તો લખાય કેટલા 40. અહીંયા જ ભૂલ થાય વિદ્યાર્થીઓ. પણ મગજમાં એક ક્લિક હોવું જોઈએ કે 10 રૂપિયા વટાવ હતો, આ 100 માં 10 બાદ કરો પછી કેટલા વધે 90, એમાંથી 60 બાદ કરો અરજીના એટલે વધે કેટલા 30. આ થઈ ગયા મંજૂરીના. બહુ ઈઝી છે. એટલે કે 16000 ગુણ્યા 30 4,80,000. એના પછી વટાવ એ આપણું નુકસાન છે, નુકસાન થાય ઉધાર થાય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 16000 ગુણ્યા 10 1,60,000 આવી જે આપણે નોંધ કરી દીધી. હવે પરત પ્રીમિયમ છે એટલે પરત નુકસાન તો હોય જ. તો કેટલા રૂપિયા છે તો કે 8 રૂપિયા છે. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 16000 ગુણ્યા 8 એટલે કે 1,28,000 બરાબર. તે 8.5% ડિબેન્ચર ખાતે આ બે રકમ પ્લસ થઈ ગયો કારણ કે વટાવ કંપની ભોગવશે અને તે જાહેર જનતા આપશે. એટલે ડિબેન્ચર માં 100 રૂપિયા થવા જોઈએ, 60 થઈ ગયા વધે કેટલા 40 લખી લો. ચલો 40. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જેટલું નુકસાન હતું 1,28 એ જ રકમ અહીંયા સેમ આવશે 1,28,000. રેડી એકદમ. ચાલ છેલ્લી જો શિક્ષક છે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જે રકમ આ છે એ જ રકમ અહીંયા આવશે 4,80,000 4,80,000. કારણ કે વટાવ તો કંપની જાતે ભોગવે છે. રેડી. તો આવા ઈઝી દાખલા છે પણ તમને થોડી તકલીફ ક્યાં પડે બેટા કે જ્યાં બધું ભેગું થઈ જાય છે તો તમારે દરેક દાખલામાં શું રકમમાં કે છે એને ધ્યાન રાખીને એમાંથી ગ્રહણ કરવાનું. એટલે ઓટોમેટિક આઈડિયા આવી જાય કે આ વસ્તુ અહીંયા હશે, આ વસ્તુ અહીંયા હશે. બરાબર. ઓકે, ઓલ ધ બેસ્ટ. ચલો હેવ અ ગુડ ડે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.